બાપાશ્રીની વાતોનું એકીકરણ. આમ વર્તે તે સાધુ પુરુષ વિભાગ 1. મૂડીમાં સાધુ બાલકૃષ્ણ દાસજી બહુ મોટા સાધુ છે અને ત્રણેય અવસ્થામાં શ્રીજીની મૂર્તિમાં રહે છે ને સર્વેને દિવ્ય જાણે છે ને સર્વેનો ગુણ લે છે, અવગુણ કોઈનો લેતા નથી અને ધ્યાન ભજન કરે છે. આ સભામાં મધ્યસ્થ શ્રીજી મહારાજ વિરાજે છે અને ચારે કોરે સર્વે મુક્ત બેઠા છે એવી આ સભા છે. તેની વિશે મનુષ્ય ભાવ આવે ને તેને મૂકીને કે ત્યજીને બહાર જાય તો તે મહાદુઃખ, ભૂખ અને મારનો ભોગતા થાય ને જીવનો નાશ થઈ જાય. માટે ભલા થઈને તમે સૌ પણ સત્સંગ દિવ્ય જાણજો. કદાપી આ દેશમાં ન બને તો વરતાલમાં જાવું અને વરતાલમાં ન બને તો આ દેશમાં રહેવું. એટલા માટે શ્રીજી મહારાજે 2 દેશ કર્યા છે. તે જેને જ્યાં સાનુકૂળ પડે ત્યાં તેણે રહેવું ને સુખે ભગવાન ભજવા. 2માંથી એકેય દેશમાં મૂળ મંદિરમાં ન બને તો એક ગામના હરિમંદિરમાં પડ્યા રહેવું અને તે ગામનો જે ધર્માદો આવે તે મૂળ મંદિરમાં પહોંચાડવો. આ વખતે કડીનું બળ વિશેષ છે, તેથી દરેકનો ધર્મ ઘણો ઓછો થઈ ગયો છે ને જડ અને ચૈતન્ય માયામાં લેવાઈ ગયા છે તે જાળવજો.